ખાટા અડદ બનાવવા માટે 1 કપ આખા અડદને ઓવરનાઇટ માટે પાણીમાં પલાળી સવારે તેમાંથી બધું જ પાણી નિતારી તેને પ્રેશર કુકરમાં લઈ તેમાં અડદ ડૂબે તેટલું પાણી ઉમેરી 5 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવા. અડદ સરખા બફાય પછી વાસણમાં 1 કપ મધ્યમ ખાટું દહીં અને 1/4 કપ બેસન લઈ હેન્ડ બીટર વડે મિક્સ કરીશું. તેમાં 1 કપ પાણી ઉમેરી મધ્યમ પાતળો ગોળ બનાવીશું. કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 2 લવિંગ, અડધી ચમચી જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને 1 સૂકું લાલ મરચું ઉમેરીશું. તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. જે લોકો લસણ ખાતા હોય તેઓ લસણની પેસ્ટ પણ ઉમેરી શકે છે. 1/4 ટીસ્પૂન હળદર અને બાફેલા અડદ પાણી સહિત ઉમેરી મિક્સ કરીશું. તૈયાર કરેલો દહીં બેસનનો ગોળ ઉમેરી મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી ધીમીથી મધ્યમ આંચ પર 8થી 10 મિનિટ માટે કૂક કરીશું. ચમચા વડે સતત હલાવતા રહેવું. મધ્યમ ઘટ કન્સિસ્ટન્સીના અડદ તૈયાર થાય એટલે ગેસ બંધ કરી ગરમા ગરમ ખાટા અડદને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું.